કે હું સમાજના યુવાનોને વિનંતી કરું છું કે મારી આ વાત કુટુંબના 5 વડીલો, સાધુ સંતો અને મહાપુરુષો સુધી પહોંચાડજો. કારણ કે એક બાજુ હોનાના ભાવમાં દિવસે ને દિવસે વધારો થતો જાય છે, તો બીજી બાજુ સમાજમાં સામાન્ય માણસોના દીકરાને પૌણાવતી વખતે દીકરીવાળા 10-10, 15-15 તોલાની હોનાની ફરમાઈશું મૂકે છે. તો તમે વિચાર તો કરો કે જે દીકરીનો બાપ 45 કે 50 વર્ષની ઉંમરે પોતાની દીકરીને 5 તોલા હોનું નથી આપી શકતો, એ બીજાના દીકરા પાસે 15 કે 20 તોલાની આશા રાખે છે. તો વડીલ, તમને શું લાગે છે તમારી દીકરી હોનું પહેરીને ખુશ રહેશે ખરી? કારણ કે એ સામાન્ય માણસ 10-15 તોલા હોનું ખરીદવા માટે એની આબરૂ ખાતર પૈસાની વ્યવસ્થા તો કરી નાખશે, પણ વડીલ, તમને શું લાગે છે કે આટલો બધો લેણામાં ઉતરી ગયેલા માણસ સાથે તમારી દીકરી શાંતિથી રહી શકશે ખરી? અને મારી આ વાત ખોટી લાગે તો માફ કરજો, પણ તમે તમારા કુળદેવીને જયારે દીવો કરો ને ત્યારે એકવાર હૃદય ઉપર હાથ રાખી અને ભગવતીને પૂછજો કે હું એક સામાન્ય માણસના દીકરા હારે મારી દીકરીને પૌણાવું અને આટલું બધું હોનું લાવું, એ યોગ્ય છે કે નહીં? સમાજના યુવાનો, માતાઓ, બહેનો, સમાજના આગેવાનો, સાધુ સંતો અને મહાપુરુષો આ વાત ઉપર ઊંડો વિચાર કરી અને હોનાની પ્રથાને બંધ કરો. કારણ કે હોના કરતા દીકરીનું ચારિત્ર સસ્તું નથી, અને હોનું છે ને એ ખરેખર જીવન જરૂરી વસ્તુ નથી. અત્યારે સોનાના ભાવ સાંભળીને પગ નીચેથી જમીન ખઈ જાય એટલા તો ભાવ છે. અત્યારે 1,25,000 સોનાના ભાવ છે. કદાચ એવું કહેવામાં આવે છે કે 6 મહિનાની અંદર આ 1.5 લાખને પાર વયું જશે. અને અમુક નિષ્ણાંતોનું એવું પણ કેવું છે કે કદાચ 1 થી 2 વર્ષની અંદર આ સોનું છે ને તે 2 લાખને પાર વયું જશે. અત્યારે દીકરાઓને દીકરીને લગ્ન કરાવવાને ખૂબ વહમાં પડી જાય ને એવી પરિસ્થિતિ આવી પહોંચી છે. કારણ કે એક બાપ આખી જિંદગી બિચારો મજૂરી કરીને દીકરા અને દીકરી માટે સોનું ચડાવવા માટે મહેનત કરતો હોય ને, વિચાર તો કરો, આખી જિંદગી કદાચ એની કાઢ નાખે ને, તો 1 તોલાનો ભાવ 1,25 અત્યારે પહોંચ્યો છે. હજી આગળ જતા તો કેટલો વધશે? લગ્નનું તો એનાથી માન ખર્ચો થતો હોય 5-10 લાખનો, અને એમાં ઉપરથી આ હોનાનો મારો. સાહેબ, બાપ મરી જાય. વિડીયોના માધ્યમથી હરેક સમાજ